રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી લોકનાથ ગોસ્વામીજીનું ચરિત્ર ચાલે છે. લોકનાથ ગોસ્વામીના ચરિત્રમાં આગળ વધીએ તો ચૈતન્ય મહાપ્રભુએ લોકનાથ ગોસ્વામીને કીધું કે તમે વૃંદાવન વયા જાઓ અને વૃંદાવને જઈને લુપ્ત જે લીલા સ્થળીઓ છે એ લુપ્ત લીલા સ્થળીઓને પ્રગટ કરો. જે લીલા સ્થળી નષ્ટ થઈ ગઈ છે, જેને નષ્ટ કરી દેવામાં આવી છે, એવી લીલા સ્થળીઓને પ્રગટ કરો. આવી રીતે ચૈતન્ય મહાપ્રભુ આદેશ આપે છે. હાલાકી એમને વૃંદાવન જવું ગમતું નહોતું મહાપ્રભુને છોડીને, પણ છતાંય મહાપ્રભુજીની આજ્ઞાથી વ્યથિત હૃદયે એમને વૃંદાવન જવાનું નક્કી કર્યું. એટલે લોકનાથ ગોસ્વામી ગદાધર ગોસ્વામીના પ્રિય શિષ્ય ભૂગર્ભ ગોસ્વામી સાથે વૃંદાવનની યાત્રાએ નીકળી પડ્યા. ભૂગર્ભ ગોસ્વામી અને લોકનાથ ગોસ્વામી આ બેની જોડી હતી અને આ જોડીએ હું માનતો હોય તો સર્વપ્રથમ બ્રજની અંદર પગ મૂક્યો અને અહીંયા એમને વ્રજનો ઉદ્ધાર કર્યો આ બે મહાપુરુષોએ. અને વૃંદાવનમાં આવી અને આ બે ભાઈઓને પરમ વિશ્રામ પ્રાપ્ત થયો. કારણ કે જ્યાં જાવ ત્યાં ઠાકોરજીની લીલા સ્થળી, જ્યાં જાય ત્યાં દેવ દર્શન અને મંદિરોના દર્શન ને એ બધામાં આ બે ભાઈઓને અતિશય આનંદ આવ્યો. અને વૃંદાવનમાં દેવ દર્શનની ને એની સુવિધા વધુ હતી, ભજનની સુવિધા વધુ હતી, એટલે આ બે ભાઈઓને વૃંદાવનની અંદર ખૂબ આનંદ આવ્યો. એમાંય લોકનાથ ગોસ્વામી એવા વૈરાગી હતા કે એક શ્યામ તમાલ વૃક્ષની નીચે પોતાનું આસન લગાડ્યું. મતલબ કુટિયા પણ ન બનાવી, કુટિયાનો પણ મોહ નહીં. આ વ્રજના વૃક્ષો નીચે ભજન કરવા મળતું હોય તો કુટિયા બનાવવાની શું જરૂર છે, એવો એનો ભાવ હતો. અને એમાં કઈ ખોટું નથી. લતા પતાઓની નિકુંજોમાં ભજન કરવાનો એક વિશેષ આનંદ છે. હાલાકી કોઈનું મન પ્રભુમાં લાગતું હોય તો એને ચાર દિવાલની વચ્ચે પણ વૃંદાવન જ છે. ચાર દિવાલની વચ્ચે પણ એનું મન લાગી જશે જો કોઈનું મન લાગતું હોય તો. અને હનુમાન પ્રસાદ પોદાર તો અહીંયા સુધીનું કહે છે કે ભાઈ બારે વૃક્ષ લગાડવાથી નિકુંજ નથી બનતી, હૃદયની અંદર વૃક્ષ લગાડો અને હૃદયના આસન ઉપર યુગલ સરકારને ઝૂલા ઝૂલાવો કે ઈ સાચી પૂજા છે. ઈ સાચી નિકુંજ છે કે હૃદયની અંદર તમે તમારા પ્રિયતમને ઝૂલા ઝૂલાવો, એના ચિંતનના, એના મનનના, એની યાદના ઝૂલા ઝૂલાવો. ઈ છે સાચી નિકુંજ. હૃદય બહારની નિકુંજ એ નિકુંજ જ છે, એનાથી પણ ભજન થાય, પણ એ ભજન શરીરનું ભજન છે. જ્યારે તમારું મન પ્રિયતમના ચિંતનમાં ડૂબી જાય અને હૃદયની અંદર તમે એને ઝૂલા ઝૂલાવતા હોય તો એ માનસિક ભજન ઓના કરતા ઊંચું છે. એટલે હાલતા ચાલતા ઉઠતા બેસતા કોઈ બસમાં કે એમાં યાત્રા કરતા આંખ વીંચીને હૃદયની અંદર ઠાકોરજીને ઝૂલા ઝૂલાવાના અને એનું ચિંતન કરવાનું. હિતરિવંશ મહાપ્રભુ રાધા સુધા નિધિમાં એક બહુ સારી વાત કરે છે. એ વાત એવી કરે છે કે હે પ્રભુ, મારા કર્મ પ્રમાણે જ્યાં જ્યાં મારો જન્મ થાય તો ભલે થાય, જે જગ્યાએ તારે જન્મ દેવો હોય એ જગ્યાએ જન્મ દેજે, મને કોઈ વાંધો નથી. પણ અષ્ટ સખીઓ સહિત પ્રિયતમ નિકુંજ મંડળી સાથે વિરાજમાન છે એ ચિંતન મારા હૃદયમાંથી ક્યારેય દૂર થવું જોઈએ નહીં. અને માયગુઈ કેવું, અષ્ટ સખીઓ સાથે જે પ્રિયતમ નિકુંજમાં વિલાસ કરી રહ્યા છે એ પ્રિયતમ મારા હૃદયમાંથી ક્યારેય જવા ન જોઈએ. આ મનોકામના છે હિતવંશ મહાપ્રભુની. કહેવાનો અર્થ શું છે, કર્મ પ્રમાણે જન્મ તો ગમે અહીંયા થવાનો જ છે, કર્મ પ્રમાણે જન્મ તો ગમે અહીંયા આપણે લેવાનો જ છે, એમાં આપણે પૂર્ણ પરાધીન છીએ. પણ આપણા ચિત્તમાં પ્રિયતમનું ચિંતન રહીએ ને, એમાં આપણે પરાધીન નથી. એમાં સાચા હૃદયની પ્રાર્થના હશે તો ભગવાનની કૃપાથી ચિંતન રહેશે.
કારણ કે જન્મ માટે જીવ પરાધીન છે, ચિંતન માટે પરાધીન નથી. ચિંતન તો ભગવાનની કૃપાથી, એને પ્રાર્થના કરવાથી ભગવાનની કૃપાથી થાય છે. આ સંસારમાં એક જ એવું સ્વતંત્ર કામ છે જે મનુષ્ય જન્મમાં થઈ શકે છે, અને એ છે ભગવત પ્રાપ્તિ. બાકી તો બધું પ્રારબ્ધ અનુસાર જ તમને મળશે. મકાન પ્રારબ્ધ અનુસાર મળશે, દુકાન પ્રારબ્ધ અનુસાર મળશે, નોકરી પ્રારબ્ધ અનુસાર મળશે, બધામાં પ્રારબ્ધ કામ લાગશે. પણ એક જ કામ એવું છે ભગવત પ્રાપ્તિનું, જેમાં પ્રારબ્ધનું કાંઈ લેવા દેવાનું નથી. કેવળ તમારી સાચી ઈચ્છાથી ભગવત પ્રાપ્તિ થઈ જશે. સાચી લાલસા જગાડો, સાચી વ્યાકુળતા જગાડો, સાચો ભાવ જગાડો, તો ઈચ્છા માત્રથી જીવ છે એ ભગવત પ્રાપ્તિ કરી શકે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આ થોડુંક લાંબુ લેક્ચર એટલા માટે કર્યું કે શ્યામ તમાલના ઝાડવા નીચે લોકનાથ ગોસ્વામી રહેતા અને હૃદયના ઝૂલામાં એ યુગલ સરકારને ઝૂલા ઝૂલાવતા, મતલબ માનસિક સ્મરણમાં સતત તલ્લીન રહેતા. અને ભાઈ સાચું ભજન તો માનસિક ભજન જ છે. માનસિક ભજન જેવું સાચું ભજન બીજું એકેય નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ માનસિક ભજનમાં આગળ વધવાની ધીરે ધીરે કોશિશ કરવી જોઈએ. હવે તમાલ વૃક્ષની નીચે રહી અને એ રાધા માધવની લીલાઓનું ચિંતન કરતા, સ્મરણ કરતા, પણ આ બધું હોવા છતાં પણ ગૌર ચરણોના દર્શન માટે એમનું હૃદય તડપતું રહેતું. જો એક આ નવીન વાત છે અને એની વ્યાખ્યા કરવી છે ને થોડીક આવશ્યક છે. ધામની મજા અલગ છે, ધામનો આનંદ અલગ છે, ધામનો રસ અલગ છે, બધું છે એ સાચું છે. પણ તોય ચૈતન્ય મહાપ્રભુના ચરણ દર્શન માટે એનું મન તડપતું, મતલબ ધામ કરતાંય ગુરુ આગળની વસ્તુ છે. જો ખરેખર તમારા ગુરુ ભગવત પ્રાપ્ત મહાપુરુષ હોય અને જો તમારી એમાં શરણાગતિ હોય તો તમે જે જગ્યાએ છો ત્યાં ધામ ઉત્પન્ન કરી શકો છો. આજ મને એક ભક્ત પ્રશ્ન કરતા હતા કે મને ધામમાં આવવાની ખૂબ વ્યાકુળતા છે કે, પણ ડર લાગે છે કે આગળ જતા એ વ્યાકુળતા ઘટી જશે તો વ્યાકુળતા ઘટાડવી જ હોય આગળ જતા, તો અત્યારે ભગવાન મને વ્યાકુળતા શા માટે આપે છે? આગળ વ્યાકુળતા ઘટી જશે તો ધામવાસ નહીં થાય તો શું થશે? મેં એને એ જ જવાબ આપ્યો કે ધામવાસની વ્યાકુળતા પણ સારી છે, ધામમાં આવવાનો ભાવ પણ સારો છે, બધી વસ્તુ સારી છે. પણ એક વાત યાદ રાખજો, જો સંતનો સત્સંગ ચાલુ રહ્યો તો તમારા ઘરમાં વૃંદાવન પ્રગટ થઈ જશે. સત્સંગ નો છૂટવો જોઈએ. ધામમાં આવવા ન આવવા મળે એ તો પ્રિય તમને ઈચ્છા, પણ જો સત્સંગ છૂટી ગયો તો બધું ખતમ થઈ જશે. મેં કીધું જો તમારો સત્સંગ ચાલુ રહ્યો અને સત્સંગમાં તમને આનંદ આવવા માંડ્યો, હરિકથામાં આનંદ આવવા માંડ્યો, તો તમારા ઘરમાં તમે પ્રિય તમને યાદ કરશો તો અહીંયા વૃંદાવન ખડું થઈ જશે. આવી વસ્તુ છે. ચૈતન્ય મહાપ્રભુના બધા શિષ્ય કઈ વૃંદાવન નતા આવી શક્યા. ઘણા બંગાળમાં હતા, ઘણા જગન્નાથપુરીમાં હતા, ઘણા ઘણી જગ્યાએ હતા, બધી જગ્યાએ વિખરાયેલા હતા ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય. પણ જ્યાં હતા ત્યાં વૃંદાવન ખડું કર્યું હતું ચૈતન્ય મહાપ્રભુની કૃપાના કારણે. એટલે મનુષ્યએ ખાસ યાદ રાખવું કે સંત સદગુરુનો સાથ છૂટે નહીં, એનો સત્સંગ છૂટે નહીં, તો તમે જ્યાં છો ત્યાં વૃંદાવન ખડું કરવાની તાકાત એ સંત સદગુરુની અંદર છે. એટલે ઈ કરાવી દેશે. તમે તો કેવળ પ્રભુનું ભજન કરો. હા, પ્યાસ રાખો કે વૃંદાવન આવવા મળે, પ્યાસ રાખવામાં કોઈ દોષ નથી, પણ આવવા મળે કે ન મળે એમાં પ્રિયતમની ઈચ્છા માનીને પ્રસન્ન રહેવું જોઈએ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. મારો કહેવાનો ભાવ આ એટલે છે કે લોકનાથ ગોસ્વામી વૃંદાવનમાં રહેતા હતા, પ્રિયતમનું ચિંતન કરતા હતા, મધુકરી માગીને રહેતા હતા, બીજો કોઈ કામ ધંધો નહોતો, તો એ મનમાં લલક ઉઠતી હતી કે હું મારા ગુરુ ચૈતન્ય મહાપ્રભુના ચરણોના દર્શન કરું. આવી ગુરુ ચરણોની લલક હતી. કારણ કે ભાઈ એને ખબર છે કે આ વ્રજનો જે આનંદ મળે છે ને એ ગુરુ કૃપાથી મળે છે. એ ગુરુજીની કૃપા છે, એણે વ્રજમાં મોકલા છે, એના આદેશથી વ્રજમાં આવ્યા છે. એટલે ગુરુની જિમ્મેદારી બને કે ચેલાને ત્યાંથી આનંદ સંચારિત કરે, જેથી ચેલાને આનંદ મળે રાખે. આવી વસ્તુ છે. એટલે મહાપુરુષની આજ્ઞાનું તમે પાલન કરશો ને તો આનંદ તમને સ્વતઃ મળશે. કારણ કે ગુરુની જિમ્મેદારી બને છે, કોઈ એની આજ્ઞાનું પાલન કરે તો ગુરુની જિમ્મેદારી બને છે કે પોતાનો શક્તિ સંચાર કરીને એને આનંદ આપે. આ મારા અનુભવ ઉપરથી કહું છું.
કે જો તમે ગુરુના પૂરેપૂરા શરણાગત હશો તો ધામમાં નહીં આવી શકતા હોય તો પણ ગુરુની કૃપાથી તમને આનંદ મળશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હું કોઈ કાલ્પનિક વાતો નથી કહેતો, અનુભવની અને શાસ્ત્રની વાતો કહું છું. ગુરુની એટલી તાકાત છે. રાધા બાબાને વૃંદાવનમાં આવવાની ઈચ્છા થઈ હતી, પણ પોદારજી ટિકિટ જ નહોતા કઢાવી દેતા. તો રાધા બાબા કહે કે જો તમે ટિકિટ નહીં કઢાવી દો તો રેલવેના પાટે પાટે હું વૃંદાવન વયો જાય શીખીએ, પણ મારે વૃંદાવન જવું છે. તો રાતે કાનુડાએ છબીમાંથી નીકળીને કીધું કે વૃંદાવન જવાની તારે શું જરૂર છે, પોદારજીના પગલે પગલે વૃંદાવન છે કે તારે વૃંદાવન જવાની શું જરૂર છે, પડ્યો રહી કે પોદારજી પાસે બધું મળી જશે તને. અને રાધા બાબાને વ્રજ ભક્તિ મળી, લીલા ચિંતન થયું, લીલા દર્શન થયા, અને પોદારજી ધામમાં વયા ગયા પછી 20 વર્ષ સુધી લીલા દર્શન થયા અને એને ગીતા વાટિકા હલાવી રાધા બાબાએ. ગુરુની શરણાગતિ ધામવાસ કરતા આગળ છે. ભલે બધા આ વાત નહીં માને કદાચ ધામ નિષ્ઠા વાળા, મારો તો અનુભવ છે એટલે કહું છું. હું તો ધામની બહાર પ્રચાર કરવા આવું છું તો મને એવું નથી લાગતું કે હું ધામની બહાર નીકળો, કારણ કે હું ગુરુ કૃપાને એના કરતા આગળ જોઉં છું. મારે કઈ ગુરુ બનવું નથી હો, એટલા માટે નથી કેતો, સિદ્ધાંતની વાત કરું છું. એટલે કોઈને ધામમાં ન આવવા મળતું હોય તો એને અફસોસ કરવા જેવો નથી. ગુરુની શરણાગતિ હશે તો બધી જગ્યાએ આનંદ મળશે. તો ચૈતન્ય મહાપ્રભુના દર્શન માટે લોકનાથ ગોસ્વામી તડપવા માંડ્યા કે કેવી રીતે હું મારા ગુરુના દર્શન કરું. ત્યાં એને વૃંદાવનમાં સમાચાર મળ્યા કે ચૈતન્ય મહાપ્રભુ દક્ષિણ ભારતમાં વેંકટ ભટ્ટના ઘરે શ્રીરંગમમાં, શ્રીરંગમ નામનું ગામ છે, ત્યાં ચાતુર્માસ કરે છે. રંગમ ગામની અંદર વેંકટ ભટ્ટના ઘરે ચાતુર્માસ કરવા મહાપ્રભુ રોકાણા છે. અને લોકનાથ ગોસ્વામીને ગુરુ દર્શનની પ્યાસ જાગી કે ચાતુર્માસ કરે છે તો ચાલો હું ત્યાં જાવ. ચાલો હું ત્યાં જાઉં. જો અહીંયા એમ થશે કે લોકનાથ ગોસ્વામી ધામની બહાર કેમ ગયા દક્ષિણ ભારતમાં, ધામ તો બહુ ઊંચું છે. જો બધાના વિચાર અલગ અલગ હોય, પણ મને હારો ભક્ત સંગ મળતો હોય, ચૈતન્ય મહાપ્રભુ કે એના પાર્ષદો જેવો ભક્ત સંગ મળતો હોય તો હું ધામને છોડી દઉં પણ ભક્ત સંગ ન છોડું, કારણ કે મારી દ્રષ્ટિએ ભક્તોનો સંગ વધુ અગત્યનો છે. પણ જો એ ભક્ત કોટીના હોવા જોઈએ, બાકી સાધારણ માટે ધામ ન છોડવું જોઈએ. આ વિષય લાંબો છે ને સમય ઓછો છે, મારે ખુલાસો કેવી રીતે કરવો આ વિષયનો એમ કે કોઈ સાધારણ ભક્ત માટે ધામ ન છોડવું જોઈએ, પણ ઈ કોટીના ભક્ત હોય જે હરિકથાના પ્યાસી હોય, હરિકથા જ એનું જીવન હોય અને હરિચરણોમાં જ એનું જીવન લૂંટાઈ ગયું હોય, એવા ભક્તો માટે ધામ છૂટી જાય તો મને તો ધામનો એવો વિરહ ન થાય. તો આવી વાત છે. તો આ લોકનાથ ગોસ્વામી ધામને છોડી અને દક્ષિણ ભારતમાં જાય છે ચૈતન્ય મહાપ્રભુના દર્શન કરવા માટે. શું કામ ગયા તો કે ચૈતન્ય મહાપ્રભુના મુખેથી હરિકથા સાંભળવાનો અને એના દર્શનમાં જે આનંદ આવતો હતો એ આનંદ એને ધામ કરતા વિશેષ લાગ્યો, એટલે એ ગુરુ ચરણોના દર્શન કરવા માટે નીકળી પડ્યા. એટલે એ ગુરુના દર્શન કરવા માટે નીકળી પડે છે. પણ અફસોસ કે જ્યારે ઈ શ્રીરંગમ પહોંચ્યા દક્ષિણ ભારતમાં, તો શ્રીરંગમ પહોંચ્યા તો એને સમાચાર મળ્યા કે ચૈતન્ય મહાપ્રભુ તો ચાતુર્માસ પૂરા કરીને વ્રજ તરફ વયા ગયા છે. કેવડો એને અફસોસ થયો હશે કે પોતે વ્રજમાંથી દક્ષિણ ભારત આવ્યા અને મહાપ્રભુ વ્રજમાં ગયા. કેવડો મોટો અફસોસ, કેવડી મોટી જલન અને કેવડો મોટો વિયોગ થયો હશે એને. જો ધામમાં પડ્યા રહ્યા હોત તો મહાપ્રભુના દર્શન થઈ જાત, કારણ કે મહાપ્રભુ ધામમાં આવ્યા ને ઈ દક્ષિણ ભારત ગયા. પેલા મોબાઈલ નહોતા એટલે એકબીજાને સમાચાર મળતા મળતા મહિનો લાગી જતા, ત્યાં સુધીમાં તો કેટલાય ની દિશા બદલી જતી. તો પછી લોકનાથ ગોસ્વામીને અતિ અફસોસ થયો અને લોકનાથ